ભરૂચના હાંસોદ તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓએનજીસી દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચનાના અનુસંધાને આ રાહત કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। આસરમાં ગામ ખાતે પૂર અસરગ્રસ્ત પરિવારોને 1000 અનાજની રાહત કીટનું વિતરણ કરાયું હતું। ઓએનજીસી દ્વારા કુલ 2000 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાંથી 500 કીટ નર્મદા જિલ્લામાં, 500 કીટ નેત્રંગ તાલુકામાં તેમજ 1000 કીટ હાંસોદ તાલુકામાં પૂર અસરગ્રસ્ત ગામોમાં પહોંચાડવામાં આવી હતી। હાંસોદ પંથકના ઓભા, પાંજરોલી, આસારમાં, બાલોતા, કંટિયાજાળ અને હાંસોદ સહિતના પૂર પ્રભાવિત ગામોમાં રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ રાહત સામગ્રીથી પૂર પ્રભાવિત પરિવારોને તાત્કાલિક સહાય મળી રહી છે। રાહત વિતરણ કાર્યક્રમ દરમિયાન ઓએનજીસીના એસેટ સપોર્ટ મેનેજર એમજી મહેતા, ડીજીએમ મિનેશ મોદી, ઓબીસીના ચેરમેન જીગર પટેલ, વિરેન્દ્ર પટેલ, ડીકે પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, તાલુકા પંચાયત સભ્ય બળવંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા અઠવાડિયે પડી રહેલ અતિભારે વરસાદને લીધે કીમ નદીને અડીને આવેલા ગામોમાં અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા હતા। પાણી ભરાવાના લીધે લોકોના ઘરોની ઘરવકરીનો સામાનને ખૂબ મોટું નુકસાન થયું હતું। આ નુકસાનને પહોંચી વળવા માનનીય મંત્રીશ્રીના પ્રયત્નોથી ઓએનજીસી દ્વારા 2000 અનાજની કીટોનું દાન આપવામાં આવ્યું છે। માનનીય મંત્રીશ્રીની સૂચના મુજબ 500 કીટો નર્મદા જિલ્લામાં, 500 કીટો નેત્રંગ તાલુકામાં અને 1000 કીટો હાંસોદ તાલુકામાં વિતરણ કરવામાં આવ્યું છે। આજે અમે આસરમા ગામથી આ કીટોનું વિતરણની શરૂઆત કરવામાં આવી છે। હું મારી ટીમ વતી ઓએનજીસી અંકલેશ્વર, માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ઓએનજીસીના એસેટ મેનેજરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।